કેમ છો બધા? આ દુનિયામાં કશુંય કારણ વિના બનતું નથી. આવું વિજ્ઞાન કહે છે, હું નહીં કહેતો. એટલે આજે તમે બધા અહીં આવ્યા છો, હું પણ અહીં આવ્યો છું, તો ઈશ્વર પિતા પાસે આનું કોઈ કારણ હશે ને હશે જ. આપણે કદાચ ના જાણતા હોય, પણ આખું જે આયોજન થયું છે એને માટે ઈશ્વર પિતાનો કોઈ હેતુ હશે, અને આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ એ હેતુને પૂરો કરે. ટૂંકી પ્રાર્થના કરીએ. જીવતા અને પ્રેમાળ અમારા પિતાજી, અમે તો તમારા બાળકો છીએ પ્રભુ, અને એક બાળક પોતાના પિતાની પાસે આવે એ રીતે અમે આજે તમારી પાસે આવ્યા છીએ. અમે નથી જાણતા પ્રભુ કે આ ફોકડી, આ જગ્યા, આ સ્થળે કેમ તમે અમને એકઠા કર્યા છે. પરંતુ પ્રભુ અમારી નાની પ્રાર્થના છે કે તમારો જે કંઈ હેતુ હોય પ્રભુ એ અમારા નાના પ્રયાસો દ્વારા તમે પૂરો કરજો. અમને શાંત કરો પ્રભુ, જેથી અમે તમારો અવાજ સાંભળી શકીએ, અને અમને શુદ્ધ કરો કે જેથી અમે તમારી વાણી બોલી શકીએ. પ્રભુ તમારા આત્માને હાલતો કરો. દરેકે દરેક વ્યક્તિના જીવનનો તમે કબજો લો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થનાનો સ્વીકાર કરો બાપ. આમેન, આમેન. તો મને આ મુદ્રાલેખ આપવામાં આવ્યો છે, તારા ઈશ્વરને મળવા તૈયાર થા. તમને એવો વિચાર આવે છે કે આ કાર્યક્રમનું આયોજન કરવામાં કેટલી બધી મહેનત થઈ હશે? એમને એમ તો થયું નહીં. કેટલા સમય પહેલા મને જાણ થઈ હતી, એટલે મને એવું લાગે છે કે બહુ સમય પહેલા આ આયોજનની મહેનત થઈ હશે. તો જેમણે આપણા માટે આ મહેનત કરી છે એમનો પણ આપણે આભાર માન્યા વગર કેમ ના રહીએ? તો FMPBના સર્વ આગેવાનો, એમના અમે બહુ હૃદયપૂર્વક આભારી છીએ સાહેબ, કે તમે આ મહેનત કરી અમારા બધાને માટે, આટલું મોટું આયોજન કર્યું. તો FMPBનો આભાર માનીએ છીએ. સાથે CNI પણ આપની સાથે સંકળાયેલું છે, તો ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાનો પણ અમે આભારી છીએ. કદાચ હું બહુ નામથી પરિચિત નથી, પણ અનિલ સાહેબ કે એમને તો ઓળખું છું. પણ બધાનો હું આભાર માનું છું, અને તમે બધા મને સાંભળવાના છો માટે આપ સૌનો પણ હું હૃદયના ઊંડાણથી આભાર માનું છું. તો આજે તૈયારી કરવા માટે આપણને બોલાવવામાં આવ્યા છે, હે ને? તો સૌથી પહેલા તો આપણે એ સમજવું પડશે કે શાની તૈયારી, હે ને? અહીંયા લખ્યું છે આમોસ. આમોસ કોણ હતો જેણે આ વાક્ય કહ્યું? તો એ સમયે જે ઇસ્રાયેલનું રાજ્ય હતું, યહૂદી પ્રજા એ બે ભાગમાં વહેંચાયેલી હતી. ઉત્તરમાં જે યહૂદી લોકો રહેતા એ રાજ્યને ઇસ્રાયેલ અથવા ઉત્તરનું રાજ્ય કહેવામાં આવતું, અને નીચે દક્ષિણમાં જે બીજું રાજ્ય હતું એને યહૂદિયા કહેવામાં આવતું. અને સુલેમાન રાજાના સમયમાં આ જે પ્રદેશ હતો એ બહુ સમૃદ્ધ, રાજધાની જેવો બહુ સમૃદ્ધ. દેશ વિદેશના બીજા રાજાઓ ત્યાં જોવા આવતા કે આ સુલેમાન રાજાએ શું કર્યું છે. આજે બી એવું કહેવાય કે જગતમાં સૌથી જ્ઞાની માણસ એ. એટલે એણે રાજ્યને બહુ સમૃદ્ધ બનાવેલું, પૈસા ટકે બધી રીતે. પણ એના મરણ પછી એના જે બાળકો, એની પેઢીના બીજા રાજાએ લડ્યા, એટલે બે ભાગમાં એ વહેંચાઈ ગયા. એક ભાગ દક્ષિણમાં યહૂદિયા કહેવાતો, અને બીજો જે ભાગ હતો એ ઉત્તરમાં ઇસ્રાયેલ કહેવાતો. હવે ઇસ્રાયેલ જે ઉત્તરનું રાજ્ય હતું એમાં વધારે પ્રતિષ્ઠિત લોકો રહેતા હતા. એ બહુ સમૃદ્ધ હતું, પૈસા ટકે બહુ સદ્ધર હતું. હવે ત્યાં આગળ હેર્મોન પર્વત હતો, ત્યાંથી એક બહુ મોટો રસ્તો, હાઈવે જેને કહેવાય ને અત્યારે હાઈવે, એવો એક હાઈવે છેક મૃત સમુદ્ર અથવા ડેડ સુધી જતો. અને યરોબામ બીજો
અને એ બધા રાજાઓ છે, એમાં તમે વાંચજો તો એ લોકોએ બહુ વિકાસ કર્યો આ ઉત્તરના રાજ્યનો. અને ધોરીમાર્ગ બનાવ્યો, એટલે ધોરીમાર્ગ ઉપર વેપાર જબરજસ્ત ચાલતો, એટલે લોકો બહુ સમૃદ્ધ. પૈસા ટકે તો રેલમ છેલ હતી એ રાજ્યમાં. બીજું, ત્યાં બેથેલ, ગિલગાલ એવા યાત્રાધામ હતા, પવિત્ર સ્થળો કે જ્યાં લોકો તહેવાર, એમના પર્વ હોય, જે માંડવા પર્વ, કાપણી પર્વ, એવા પર્વએ જતા. ત્યાં વેદીઓ હતી બેથેલમાં, ગિલગાલમાં, એટલે ધાર્મિકતા પણ હતી. પૈસા ટકે બહુ સુખી લોકો, ત્યાં ધાર્મિક ક્રિયાઓ પણ સરસ થતી અને બધું સરસ. હવે આ હતી વાત ઉત્તરના રાજ્યની. પણ જે દક્ષિણમાં જે રાજ્ય હતું યહૂદિયા, એ આટલું સમૃદ્ધ હતું નહીં. ત્યાં આટલી આબાદી હતી નહીં, ત્યાં આટલું સમૃદ્ધ હતું નહીં. ત્યાં 2 જ કુળો હતા ઇઝરાયલના 12માંથી. હવે આ જગ્યાએ ખેતીવાડી થતી, વેપાર ઉદ્યોગ બહુ નહોતા, પણ ખેતીવાડી તો હતી. તો એ સમયે ત્યાં ગુલ્લર નામના ઝાડ થતા. ગુલ્લર ઝાડ કહે છે એને, રાઈટ? તો એ ગુલ્લર ઝાડમાં જે ફળ થાય, એ ફળમાં કાણું પાડવું પડે તો જ એ મીઠું બને. એટલે ઝાડ ઉપર ચડીને કાણું પાડવાનું કામ એક માણસ કરતો હતો. એનું કામ શું હતું? એ તો બહુ ગરીબ માણસ, બહુ ગરીબ બિચારો. ઘેટા બકરા હતા એની પાસે, તો ઘેટા બકરા ચરાવે. અને આ ગુલ્લર ઝાડની જ્યારે ઋતુ આવે ત્યારે એનું કામ શું હતું? લોકો એને મજૂરી કરવા લઈ જાય, એટલે ગુલ્લર ઝાડ ઉપર ચડીને પેલા ફળોને કાણા પાડે. એને કહે છે ગુલ્લર ઝાડનો સોરનાર. સોરનાર શબ્દનો રિયલ અર્થ આ થાય. તો આમોસ એનું નામ હતું. હવે એ તો બિચારો અભણ, ગોવાળિયો, ગરીબ, રોજ મહેનત કરીને ખાય, ઝાડ ઉપર પેલું ફળ. અને પછી શું કરે? ફળ વેચવા માટે શ્રીમંત વિસ્તારમાં જાય, માલદારોના વિસ્તારમાં જાય. માલદારો ક્યાં હતા? ઉત્તરના રાજ્યમાં, જ્યાં ધાર્મિકતા હતી, જ્યાં વેપાર હતો, ત્યાં જાય. ફળોની ટોપલી લઈને જાય, ફળ વેચે અને પછી પાછો પોતાના ઘેર આવે ને ઘેટા બકરા ચરાવવામાં પડી જાય. પણ એ જ્યારે પણ ઉત્તરના રાજ્યમાં જાય ત્યારે જુએ કે ગરીબની દશા તો બહુ ખરાબ છે. બધા તો કંઈ માલદાર નથી, બધા તો કંઈ કરોડપતિ નથી, બધા કંઈ ધાર્મિક પણ નથી. તો જે આ સામાન્ય નીચલો વર્ગ છે, એ વર્ગની સ્થિતિ તો બહુ ખરાબ છે. એની સાથે તો કોઈ સારો વ્યવહાર નથી કરતું, એને રોજની રોટલી કમાવાની બી તકલીફ છે. એટલે આવું એ જુએ ને બિચારો અંદર અંદર દુખી થાય. ઘાયલ કી ગત ઘાયલ જાણે, એ ગરીબ, એને ખબર કે ગરીબાઈ શું. એટલે એવી સ્થિતિમાં એ બિચારો જઈને પાછો આવે. હવે સરસ વાત આવે છે. પ્રભુની પસંદગીની રીત બહુ જુદી છે, બહુ જુદી છે. પ્રભુની પસંદગીની રીત બહુ જુદી છે. તો પ્રભુ આવા માણસને પસંદ કરે છે. બોલો, જે સામાન્ય ફળ વેચવા જાય. તમને અત્યારે અહીં કોઈ કેળાની લારી વાળો ઉભેલો દેખાય, સફરજન વેચનારો દેખાય, અને તમને કોઈ એમ કે આ તો પ્રભુનો પ્રબોધક છે, તો તમને કેવું આશ્ચર્ય થાય, હે ને? તો એવો માણસ હતો આ તો આમોસ. પણ પ્રભુએ એને પસંદ કરીને કીધું કે ભાઈ જા, તું ઉત્તરના રાજ્યમાં જા, અને જે પેલા બહુ માલદાર છે, બહુ ધાર્મિક છે, એ લોકોને જઈને કે હું કહું છું એ. એટલે આમોસ ગયો બેથેલ અને ગિલગાલમાં, જે યાત્રાધામો હતા ને બધા, ત્યાં વેદીઓ હતી ત્યાં. હવે એને તો કોણ પૂછે એક ફળ વેચનારાને? પણ એ તો ગયો, કેમ? પ્રભુએ મોકલો એટલે જવાનું. અને પછી એણે જઈને પ્રભુએ કીધું તું એ બધું કહી નાખ્યું. શું કીધું તું પ્રભુએ? કે ભાઈ જુઓ, આ બીજી પ્રજાઓના જે હાલ થયા ને એવા તમારા બી હાલ થશે, તમે નહીં સુધરો તો. તમે પોતાને ધાર્મિક કેવડાવો છો, તમે બહુ રૂપિયાવાળા થઈ ગયા છો, પણ તમે તમારો જે ભાઈ છે,
જે ગરીબ છે, જે દુઃખી છે, જે બીમાર છે, જે મુશ્કેલીમાં છે, એની તો તમે કાળજી લેતા નથી. આવું યોહાને બી કહેલું હો, કે તું જો એવું કહેતો હોય કે હું ઈશ્વરને બહુ પ્રેમ કરું છું, પણ જો તું તારા ભાઈનો દ્વેષ કરતો હોય તો તું જુઠ્ઠો છે. કેમ? જે ભાઈને તું જુએ છે એને તું પ્રેમ કરી શકતો નથી, તો જે ઈશ્વર નથી દેખાતો એને તું કેમનો પ્રેમ કરીશ? એટલે ઈસુએ 2 આજ્ઞા કહી. પહેલી આજ્ઞા, ઈશ્વર ઉપર કચકચાઈને પ્રેમ કર, પૂરા સામર્થ્યથી, પૂરા જીવથી, પૂરા મનથી. પણ ઈસુએ ખાલી એક જ આજ્ઞા નહીં આપી, પછી તરત એમણે બીજી પણ એક આજ્ઞા કહી. કઈ? જેટલો પ્રેમ તું પોતાને કરે છે એટલો જ પ્રેમ તું બીજા માણસને બી કર જે તારી જોડે છે એને. અને એટલે જ આ સંમેલન થયું. મને આજે બી આશ્ચર્ય થાય કે FMPB તો સાઉથની સંસ્થા છે, શા માટે ગુજરાતમાં આવે? કે આ CNIના માણસો શા માટે કામ કરે? પણ એમાં આ આજ્ઞા કામ કરે છે કે ભાઈ અમને એકલાને તારણ મળ્યું એટલું પૂરતું નહીં. હું સ્વર્ગમાં જાઉં. મેં એક સરસ પંક્તિ લખી નાખી, હું થોડો તોફાની કવિ છું, કે યાર તારા વિના તો સ્વર્ગમાં હું શું કરીશ? તારા વિના તો દોસ્ત સ્વર્ગમાં હું શું કરીશ? તું નહીં હોય તો હું ત્યાંથી પાછો ફરીશ. તારા વિના તો ત્યાંય મને મજા નહીં આવે. હું સ્વર્ગમાં હોઉં પણ મારો મિત્ર, મારી પત્ની, મારા બાળકો, મારો સમાજ એ ત્યાં ના હોય તો હું ઉપર શું કરીશ? હું તો પાછો ફરીશ. મેં તો આવું લખેલું. તો આ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ છે. અને આમોસે એ જઈને કહ્યું, અને પછી આમોસે એક અદ્ભુત વાત કરી કે વર્ષો પછી, 746 વર્ષનો ગાળો છે કદાચ, એ પછી ઈશ્વર પોતે આ સૃષ્ટિ ઉપર આવશે. ઈસુ ખ્રિસ્તની આગાહી, મસીહાની આગાહી, તારણહારની આગાહી. અને પછી એણે આ વાક્ય કહ્યું કે જો એ આવવાના હોય, જો એ આવવાના હોય તો તારા ઈશ્વરને મળવા તું તૈયાર થા. તું આ પૈસા કમાવાનું ભલે ચાલુ રાખ, કે તું આ ગિલગાલ અને બેથેલની વેદીઓ ઉપર ભલે બલિદાનો આપ, પણ જે આવી રહ્યા છે બાપુ, રાજા આવી રહ્યા છે, ઈશ્વર પોતે આવી રહ્યા છે, એને મળવા માટે તું તૈયારી કર. મારે અહીંયા 10 વાગે પહોંચવાનું હતું, સવારે 6 વાગ્યાના અહીંયા ગુંડેસા માનનીય કિરણ પેલા ગામિત સાહેબ રિનલ બેઠા છે, એમના ત્યાં અમે 6 વાગ્યાના ઉઠીને દોડ કરીએ છીએ એમના ઘરમાં. કેમ? 10 વાગે મારે જો પહોંચવું હોય તો મારે તૈયારી 6 કે 7 વાગ્યાથી શરૂ કરી દેવી પડે. પછી હું 10 વાગે ઉઠીને તૈયારી કરવા જાઉં તો આ તો બધા મને મારે કે આ વક્તા કેમ આવા છે, આમને ભગાવું અહીંથી. તો તમારે જે સ્થળે 10 વાગે પહોંચવાનું હોય એ સ્થળે તૈયારી વેળાસર, સમયસર, સમય અગાઉ શરૂ કરી દેવી પડે. તો કોઈ એક ઘટના બનવાની છે, કોઈ એક ઘટના વર્ષો પછી બનવાની છે, કેટલા વર્ષ પછી એ હું બી નહીં જાણતો. અને ઈસુ તો એવું કહેતા કે બાપે પોતાના અખત્યારમાં રાખ્યો છે સમય, નો બડી નોઝ, કોઈ જાણતું નહીં. તો એ ઘટના માટે આજથી તૈયાર થવાનું છે, તો આપણે એ સમયે તૈયાર હઈશું. કઈ ઘટના બનવાની છે? તો ઈસુ એવું કહેતા કે ઘટના ક્યારે બનશે એ તો આપણે નથી જાણતા, પણ એના કેટલાક ચિહ્નો તો આપણને ખબર પડે છે ને પડે છે. જેમ ઠંડી લાગે તો આપણને ખબર પડે કે આ શિયાળો આવી ગયો, વરસાદ પડે તો ખબર પડે કે ચોમાસું બેઠું. તો એવી રીતે વાતાવરણમાં, માણસના જીવનમાં કેટલાક ચિહ્નો દેખાય છે. તો ઈસુએ આપણને એવા ચિહ્નો કયા છે? એમના શિષ્યોએ પૂછ્યું પ્રભુ એ બધું ક્યારે બનશે? ત્યારે ઈસુ ચિહ્નો કહે છે. કયા ચિહ્નો કહે છે? હું તમને બહુ ટૂંકમાં કહું. રાજ્યની વિરુદ્ધ ઉઠશે, આવું ઈસુએ કહ્યું. અત્યારે 72 સ્થળે યુદ્ધ ચાલે છે. 2 વિશ્વયુદ્ધ ઓલરેડી થઈ ગયા. આખી દુનિયા લડે અને વિશ્વયુદ્ધ કહેવાય. અને હવે એવું કહેવાય છે કે 5 વર્ષના ગાળામાં ત્રીજું વિશ્વયુદ્ધ આવે
એવી પૂરી શક્યતા છે. ઇઝરાયલમાં અત્યારે જે શરૂ થયું છે, હું તો જાહેરમાં કહું છું કે આપણા વિદેશ પ્રધાન માનનીય જયશંકર સાહેબ, જેઓ સેન્ટ સ્ટીફનમાં બી ભણ્યા છે અને હાવર્ડમાં બી ભણ્યા છે, તો એમણે એવું કહેલું કે અત્યારે જે શરૂ થયું ઇઝરાયલમાં એ તો ટ્રેલર છે, અસલી પિક્ચર તો 5 વર્ષ પછી આવશે બહાર. રશિયામાં એક બાજુ ચાલી રહ્યું છે, તો આપણે જોઈ શકીએ છીએ કે એક દેશ બીજા દેશની સામે ઉઠે છે. રોજ નવા નવા દેશો યુદ્ધમાં જોડાતા જાય છે. તો રાજ્યની વિરુદ્ધ ઉઠશે તો એ આગાહી ઈસુની સાચી પડી રહી છે. બીજી વસ્તુ, પ્રજાની વિરુદ્ધ ઉઠશે. તમે જુઓ કે બધી દુનિયાના દેશો એકબીજાની સામે ગોઠવાઈ રહ્યા છે. શાના આધારે? તો ધર્મના આધારે. એક તરફ યહૂદી દેશો છે, એક તરફ ઇસ્લામિક દેશો છે. ભારતમાં બી અગાઉ આવો કોમવાદ ક્યારેય નહોતો. હવે આપણે કોમવાદ જોઈએ છે કે એક ધર્મનો માણસ બીજા ધર્મના માણસ સાથે શાંતિથી રહી શકતો નથી. આદિવાસીઓમાં બી અહીંયા પણ હું ઘણીવાર એવા ન્યૂઝ સાંભળું છું કે એક પરંપરાના મિત્રો બીજી પરંપરાના સાથે શાંતિથી રહી શકતા નથી. આને કલ્ચર ઓફ સિવિલ ક્લેશ ઓફ કલ્ચર કહેવામાં આવે છે, સંસ્કૃતિ વચ્ચેનો સંઘર્ષ. તો પ્રજાની વિરુદ્ધ ઉઠશે, એક પ્રજા બીજી પ્રજાની વિરુદ્ધ ઉઠશે, તો તમે જો ઉઠી રહી છે, એ થઈ રહ્યું છે. ત્રીજી વસ્તુ, ઠેકાણે દુકાળો પડશે. તો દુકાળો પડી રહ્યા છે. હમણાં જ ઇથોપિયામાં બહુ હેવી દુકાળ ગયો, સિરિયામાં દુકાળ ગયો, સુદાનમાં દુકાળ છે. અને હમણાં તો મેં એવું સાંભળ્યું કે આપણે ત્યાં અનાજો જઈ રહ્યા છે સાહેબ. હવે ખેતીવાડી નહીં હોય, આ માલદારો ગોડાઉનો બનાવી રહ્યા છે મોટા મોટા. કેમ? અનાજનો સંગ્રહ કરી રહ્યા છે. હવે એવો સમય આવશે કે ખેતીવાડી નહીં થાય. આ વખતે જ મેં જાણ્યું અમારે ત્યાં ભીંડાનો પાક ખતમ થઈ ગયો, બાજરી ખતમ થઈ ગઈ, ડાંગર ખતમ થઈ ગઈ. હું જ્યાંથી આવું છું મધ્ય ગુજરાત, ત્યાં પાક જઈ રહ્યા છે. હવે ફર્ટિલાઇઝર એટલું બધું નાખે ત્યારે માંડ શેરડી પાકે છે. હમણાં જ મને જાણવા મળ્યું, અહીંયા નેત્રંગથી થોડેક આગળ ગયો તો વ્યારા 2 દિવસ પહેલા, તો ત્યાંના એક ખેડૂતે કહ્યું કે સાહેબ અહીં જે તરબૂચ થાય છે ને, અમારે ઇન્જેક્શન મારીએ તારે તરબૂચ મોટું થાય છે. હવે બાળકને ઇન્જેક્શન આપીએ તો સમજ્યા, પણ આ તો તરબૂચને ઇન્જેક્શન હાલે મારા વાલા. કે દૂધી આટલી હોય ને, તમે રાત્રે એને મૂકો ફ્રીજમાં તો આવડી મોટી થઈ જાય. કેમ? તો કે એની એક દવા આવે છે, મોટા કરવાની હવે દવા છે શાકભાજીના. તો આ બધું ખાઈને ક્યાં જવાનું ભલા માણસ? દુકાળો પડવાના એ ફાઇનલ. અને બીજી બી એક તમારી જાણ ખાતર કહું, અર્થશાસ્ત્ર કોઈ જાણતું હોય તો એમાં લખેલું છે કે યુદ્ધ અને દુષ્કાળનો સીધો સંબંધ છે. જ્યારે દુષ્કાળ હોય ત્યારે જ યુદ્ધ હોય, અને જ્યારે યુદ્ધ હોય ત્યારે દુષ્કાળ આવે. બે એકબીજા સાથે જોડાયેલા જ. એટલે રાજ્યની વિરુદ્ધ પ્રજાની વિરુદ્ધ ઉઠશે તો દુકાળ બી પડશે, ફાઇનલ. અને મોંઘવારી જોતા તો મને એવું લાગે છે કે ચાલુ જ થઈ ગઈ છે પ્રક્રિયા. હે ને, આપણે તો હું નોકરીએ લાગ્યો તો 700 રૂપિયા પગાર હતો સાહેબ મારો અમરેલીમાં. અત્યારે હું તમને 700 રૂપિયા પગાર આલું તો કોઈ ના ને નોકરીએ. હમણાં સ્ટેટમેન્ટ આવ્યું છે કે 46,000 રૂપિયા જોઈએ ઘર ચલાવવા માટે. આ રાજ્ય સરકારનો આંકડો છે. ઘર ચલાવવા માટે એક પત્નીને 2 બાળક પાછા, 2 પત્નીને 4 બાળકની વાત જુદી, પણ એક પત્નીને 2 બાળક માટે 46,000 રૂપિયા જોઈએ ઘર ચલાવવા. તો આ શું બતાવે છે કે ધીમે ધીમે આપણી આર્થિક સ્થિતિ કફોડી થવાની છે અને દુકાળોનો સામનો આવશે. જે છૂટથી અત્યારે ખરીદી કરીએ છીએ, ખાઈએ પીએ છે, એ બધું ઘટવાનું. ત્રીજી વસ્તુ, ઠેકાણે ધરતીકંપ થશે. અત્યારે હમણાં આવ્યા એના 2 અઠવાડિયા પહેલા મેં વાંચ્યું છાપામાં અમરેલીમાં ધરતીકંપ ચાલતો હતો. એટલે દુનિયામાં ક્યાંક ને ક્યાંક ધરતીકંપ ચાલે છે. હું તમે મસ્ત બેઠા છે, નીચે જે પેલી પ્લેટો છે એને ટેક્ટોનિક પ્લેટો કહે છે, બધી હલી રહી છે આમ તેમ. બાઇબલમાં લખ્યું છે કે પૃથ્વી લથડિયા ખાશે. તો આ ધરતીકંપ બી થઈ રહ્યા છે. હું તો સવારે કસરત કરતો હતો, મારી પત્ની વહેલી આવી અને મને હાથ પકડીને કે ભાગો. મેં એવું કેમ? તો કે આ બધું પડી રહ્યું છે, ધરતીકંપ થયો. હવે મેં તો જિંદગીમાં ધરતીકંપ પહેલી વાર જોઈ લો. કલાક પછી હું બહાર નીકળ્યો તો અમદાવાદમાં બધું નીચે. હું કચ્છ ગયો 3જા દિવસે. કચ્છમાં તો એક જગ્યા તમને જોવા ના મળે, ભુજ તો સીલ કરી દીધેલું. હું નજરે જોઈને આવ્યો. આ બધું આખું ભુજ સીલ કરી દીધેલું સાહેબ. સિવિલ હોસ્પિટલ 5 માળની આખી એક ઈંટ પર, એક પથરા પર બીજો પથરો નહીં રહે. ઈસુએ કહેલું એ મેં નજરે જોયું.
અને પ્રભુની સ્તુતિ થાવ કે બાજુમાં જ ભુજનું દેવળ, એક ઘંટ નીચે પડ્યો, દેવળને કશું નુકસાન નહીં સાહેબ, 100 વર્ષ જૂનું. પેલા આર્મી વાળા કે ક્યાં બાત હે, ચર્ચ કો કુછ નહીં હુઆ. હું જોઈને આવ્યો બધું. તો ધરતીકંપ બી થશે, ઠેક ઠેકાણે મરકીઓ આવશે, મરકીઓ. કોરોના જોયો તો કોઈને? આ સાહેબને, આ સૌથી વધારે અનુભવ સાહેબને છે. એમણે એની ભયાનકતા જોઈ છે. હું બી રહીને આવ્યો છું 14 દિવસ હોસ્પિટલમાં. પત્ની બી નજીક ના આવે, પેલું થાળી આમ બિચારીએ બહુ સેવા કરી છે મારી, એટલે કોઈ ગેરસમજ નહીં કરતા. પણ એ સમય એવો હતો કે હોસ્પિટલમાં મૂકીને પાછા આવતા રહેવાનું, કોઈ નજીક ના આવે, કોઈ અડે નહીં. અને કેવી સ્થિતિ, બસમાં બેઠા હોય, જો બાજુમાં કોઈ ખાંસી ખાય ને તો એમ થાય કે આને તલવાર માર દઉં, કે મારો હાલો હમણાં મને કંઈ કોરોના ના કરે. તો આને કહેવાય મરકી. અને હજુ પેલા બિલ ગેટ સાહેબ તો એવું કહે છે કે બહુ બધા વાયરસ આવી રહ્યા છે, H1 ને B1 ને ખબર કયા કયા પ્રકારના. તો મરકીઓ આવશે ઈસુની, એ પણ વાત સાચી પડી. બીજી એક બહુ મોટી ભયાનક શક્યતા છે, આકાશના પરાક્રમો હલાવવામાં આવશે. હું અહીં આવ્યો એના ગયા અઠવાડિયે સાહેબ, ગયા અઠવાડિયે, એક અઠવાડિયા પહેલા જ એક ઘટના બની, છાપામાં તમને ક્યાંય વાંચવા નહીં મળ્યું. રશિયામાં ઉપરથી એક સળગતો ગોળો પડ્યો, ઉલ્કા જેને કહે છે. ઉપર બધા પથ્થરો ફરે છે, મોટા મોટા પર્વતો ફરે છે ઉપર આકાશમાં. એમાંનો જે એકાદ બી પથ્થર આમ આડો ઓળો ફંટાઈને આપણી બાજુ આવી ગયો તો આપણે બધાએ પ્રભુના ઘેર સીધા. તો આ પણ એક શક્યતા છે પૂરેપૂરી. આખી દુનિયા છે ને એ માનવામાં ના આવે એવી અચોક્કસતા ઉપર આપણે બધા બેઠા છીએ. ગમે ત્યારે એ ફરતા ફરતા પથરા આવી જાય નીચે તો આપણે ગયા કામથી. તુંગસકામાં એક મોટો ખાડો છે, શહેર જેટલો, એ ઉલ્કા પડેલી વર્ષો પહેલા. બીજી વસ્તુ કે પૃથ્વીના જે પોલ્સ છે, ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ, એ બદલાઈ રહ્યા છે. એને પોલ શિફ્ટ કહેવામાં આવે છે. ગમે ત્યારે પૃથ્વી આમ ઝોકું ખાઈ જાય, આપણે જેમ પડખું ફરીએ છીએ ને એવું. આ હું નહીં બોલતો, નાસાની ફાઇલ છે સાહેબ, કે આવું પણ બની શકે. અગાઉ આવું બનેલું એકવાર, તો આખે આખા ખંડ જતા રહ્યા અને નવી દુનિયાનું સર્જન થયું છે. બાઇબલમાં જળ પ્રલયની વાત છે, જૂઠી નથી. વિજ્ઞાન બી એ વસ્તુ કહે છે કે હા એ થયેલું, એવું થયેલું. બધા ધર્મોમાં છે એની વાત, એ જળ પ્રલયની વાત. હિન્દુ ધર્મમાં બી છે, અગસ્ત્ય ઋષિના નામે. તો આ બધું સત્ય છે. આપણે નથી જાણતા દુનિયાનો અંત ક્યારે આવશે. ગમે તે ક્ષણે, ગમે તે પળે આ બધું બની શકે એમ છે. અને સૌથી મોટામાં મોટી આગાહી, જે તમને ને મને રોજ ખબર પડે એવી બી એક આગાહી ઈસુએ કરી છે. તમને ને મને રોજ ખબર પડે સાહેબ એવી એકદમ સિમ્પલ આગાહી બી ઈસુએ કરી છે કે જ્યારે છેલ્લો સમય હશે ત્યારે ઘણા ખરાનો પ્રેમ ઠંડો થઈ જશે. બાકીની આગાહી તો આપણે બહુ ધ્યાન આપીએ કે ના આપીએ, પણ આ આગાહી તો રોજ ખબર પડે છે. પહેલા પરિવારમાં જે પ્રેમભાવ હતો, કુટુંબમાં, પહેલા સગામાં જે પ્રેમભાવ હતો, ગામડામાં પ્રેમભાવ હતો, ઇવન મંડળીઓમાં પ્રેમભાવ હતો, આગેવાનોમાં પ્રેમભાવ હતો, સાસુ વહુમાં જે પ્રેમભાવ હતો, નાઓમી ને રૂથ, બધું જઈ રહ્યું છે. હવે પ્રેમભાવ ઘટી રહ્યો છે. નોકરીઓના સ્થળે શું થયું? પોલિટિક્સ ચાલે છે હવે. તો આ જે પ્રેમભાવ ઘટી રહ્યો છે એ બી છેલ્લા સમયની એક આગાહી ઈસુએ જે કરી હતી એ છે. આ બધું શું દર્શાવે છે? કે આપણે બધા એક એવા સમયમાં પ્રવેશી રહ્યા છે. પહેલા છે ને જૈનિઝમમાં, જૈન ધર્મમાં એક આવું એનું છે કે સુખમ દુઃખમ આરો એને કહેતા. એ લોકો સમયને આરો કે. આરો એટલે સુખમ દુઃખમ, એટલે એવો સમય કે જેમાં સુખ અને દુઃખ બંને વારાફરતી ચાલતા હોય. હવે જે સમય શરૂ થયો છે એને એ લોકો દુઃખમ દુઃખમ આરો કહે છે કે હવે માત્ર પીડા અને યાતનાઓનો સમય શરૂ થયો. સુખ ઘટતું જશે, દુઃખ માણસના જીવનમાં સતત વધતું જશે. તો આ એક એવા સમયમાં આપણે આવીને ઊભા છીએ કે જ્યાં આપણા જીવનોમાં સંઘર્ષ, મુશ્કેલી, તકલીફ એ ધીમે ધીમે વધવાનું છે, એ ઘટવાનું નથી. નો. હું તમને અત્યારનું જ ઉદાહરણ કહું. હમણાં તમે કેટલું સરસ નાચ્યા, કેટલું મસ્ત નાચ્યા. હું બી નાચ્યો, મજા આવી. થેન્ક યુ કિશોરભાઈ. 7 દિવસ આવું જ ચાલવાનું છે.
માય ફ્લેટ ક્વેશ્ચન, સીધો પ્રશ્ન. હું અમદાવાદ જઈશ, કાલથી જ મારા હૈયા હોળી ચાલુ થઈ જશે. નોકરીએ જવાનું, 2 ટંક રોટલો ખાવાનો, 50 માણસોની જોડે રહેવાનું, ઘરમાં રહેવાનું, બાળકોના પ્રશ્નો, આર્થિક પ્રશ્નો. ક્યાં નાચશો તમે? મન કહો, કેટલી જગ્યાએ નાચશો? સો ધીસ ઇઝ રિયાલિટી. જીવનની આ વાસ્તવિકતા છે સાહેબ, કે નાચવું ગાવું 1 કલાક છે, બાકીના કલાક તો સંઘર્ષ છે, સંઘર્ષ છે અને સંઘર્ષ છે. વધસ્તંભ ઉચકીને ચાલવાનું છે ખ્રિસ્તીએ વધસ્તંભ રોજ ઉચકીને ચાલવાનું છે. વોટ ઇઝ વધસ્તંભ? વધસ્તંભ છે શું? વધસ્તંભ નાચવું ગાવું છે? વધસ્તંભ જલસા છે? વધસ્તંભ કારમાં ફરવું છે? નો. વધસ્તંભ મોટા મોટા બંગલા બનાવીને રહેવું એ વધસ્તંભ છે? ના 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 ના. વધસ્તંભ એટલે દુઃખ, રોજિંદુ દુઃખ, રોજિંદી પીડા, રોજિંદો સંઘર્ષ. અને આ એક ખ્રિસ્તી વ્યક્તિ માટે લખાયેલું છે સાહેબ. આ એક ખ્રિસ્તી વ્યક્તિ માટે લખાયેલું છે સંઘર્ષ. પૂછો કોઈ બી પાસ્ટરને આમાંથી, પૂછો સાહેબ કેવું અઘરું જીવન છે ખ્રિસ્તી જીવન. મારે ને તમારે તો એવું વેઠવાનું નહીં આવ્યું સાહેબ, મારે તો એવું વેઠવાનું નહીં આવ્યું. પૂછો અનિલ સાહેબને કે ખ્રિસ્તી જીવન કેવું અઘરું છે. કિશોર સાહેબને પૂછો ખ્રિસ્તી જીવન કેટલું અઘરું છે. તો આ સમય છે જેના માટે આપણે તૈયાર થવાનું છે, સંઘર્ષ માટે તૈયાર થવાનું છે, વધસ્તંભ ઉચકવા માટે તૈયાર થવાનું છે. અને આમોસે જેમને કીધું ને એમને આ કીધું કે તમે ભલે ધાર્મિકતાની વાત કરતા હોય, તમે ભલે શ્રીમંતાઈની વાત કરતા હોય, તમે ભલે મોટો મોટો વેપાર કરતા હોય, પણ અલ્ટિમેટલી આ સંઘર્ષ માટે તમે તૈયાર થજો. ને આ જ ઈસુએ બી કહ્યું. 10 કુમારિકાનું દ્રષ્ટાંત આપ્યું ઈસુએ. 5 તૈયાર થઈ, જીતી ગઈ. 5 તૈયાર ના થઈ, ખતમ થઈ ગઈ. બીજી બી એક વસ્તુ મારે કહેવી છે. આમોસને ઈશ્વરે પસંદ કર્યો, તો ઈશ્વરે તમને ને મને બી પસંદ કર્યા છે. એવું નથી કે ઈશ્વર માત્ર આમોસને જ પસંદ કરે છે, ગોવાળને. ઈશ્વર મને બી પસંદ કરે છે, હું ક્યાંય બી નોકરી કરતો હોઉં. એવું નથી કે એક મિશનરીને તેડું મળ્યું, તમને બધાને ઈશ્વરે પસંદ કર્યા છે. ધીસ ઇઝ સેકન્ડ રિયાલિટી. ઈસુ શું કહે છે કે તમને મેં પસંદ કર્યા છે અને નિમણૂક આપી છે. ઈસુએ કોને પસંદ કર્યા? પેલો પિતર હતો, માછલીઓ પકડતો હતો, એને ઈસુ પકડી લાયા. પેલો માથી દાણી હતો, એને ઈસુ પકડી લાયા. ઈસુની સુવાર્તા કોણે પ્રગટ કરી? આંધળાએ અને રક્તપિત્યાએ પ્રગટ કરી. પેલી શમરૂની સ્ત્રી, જેને આખું ગામ પાપી કહેતું હતું, એણે પ્રગટ કરી ઈસુની સુવાર્તા. તમને અને મને પસંદ કરવામાં આવ્યા છે. સરકારી નોકરીમાં કેવું હોય, જગતની નોકરીમાં કેવું હોય કે પહેલા લાયકાત જોવામાં આવે, પછી પસંદ કરવામાં આવે અને નિમણૂક આપવામાં આવે. આઈટીઆઈમાં મેં નોકરી લીધી. કેમ? મને એન્જિનિયરિંગ મેં કરેલું હતું એટલે મેં નોકરી લીધી. નર્સની નોકરી જોઈતી હોય તો તમારે નર્સિંગ કરેલું હોવું જોઈએ. સીધું ગણિત છે દુનિયાનું. ડોક્ટર બનવું હોય તો MBBS કે MD તમે કરેલું હોવું જોઈએ. શિક્ષિકા બનવું હોય તો PTC કે BEd કરેલું હોવું જોઈએ. ઈસુએ તો સાહેબ કશું જોયું નહીં, તમને મને એમને પસંદ કર્યા. આવો જગના લોક સગળા સગળા સગળા. ઈસુ રાજા બોલાવે છે. દરેકને માટે આમંત્રણ છે. દરેકે પ્રસંગમાં જવાનું છે. દરેકને આમંત્રણ ઈશ્વરે આપ્યું છે. આમ અહીં બેઠેલો એક પણ માણસ એવું ના કહી શકે કે મને ઈશ્વરે આમંત્રણ નથી આપ્યું. તમને બી પસંદ કર્યા છે ને નિમણૂક આપી છે. અને યર્મિયામાં તો એવું લખ્યું છે કે માના પેટમાં, તું ગર્ભ સ્થાનમાં મેં તને ઘડ્યો છે. માના પેટમાં હતા ત્યારથી તમને ને મને પસંદ કર્યા છે. કેમ? જઈને બહુ ફળ આપો. બહુ ફળ આપવા જવાનું છે આપણે, અને એના માટે તૈયારી કરવાની છે. કેમ? દેવનું રાજ્ય આવશે. કોણે તૈયારી કરવાની છે? બધાએ તૈયારી કરવાની છે. એવું નથી કે માત્ર પાળક સાહેબોએ જ તૈયારી કરવાની છે. નો, બધાએ અહીં બેઠેલ દરેક વ્યક્તિએ તૈયારી કરવાની છે. અને હું તો હંમેશા કહું છું કે ઈસુનો એક પણ શિષ્ય રેવરન્ટ નથી સાહેબ. ઈસુનો એક પણ શિષ્ય ઈશ્વર વિદ્યા નથી ભણ્યો. ઈસુએ બધાને પસંદ કર્યા અને બધાને બોલાયા, અને 12 શિષ્યોએ દુનિયા બદલી નાખી. તો આ એક ખોટી ગેરસમજ દૂર કરો કે અહીં પુલપીટ ઉપર જે બેઠા છે એ જ લોકો પ્રભુનું કામ કરે, એ જ લોકો પ્રભુને માટે સહન કરે, આ પાળક સાહેબો જ પ્રભુનું કામ કરે. નો. કિશોર વસાવા સાહેબ એકલા જ ગીત ગાય? નો. વસંત કામદારે બી ગાવાનું છે. ઉપર જઈને મારે હિસાબ આપવાનો છે, એટલે તૈયારી વ્યક્તિગત કરવી પડશે.
અનિલ સાહેબ એમનો હિસાબ આપશે, FMPB ના મિત્રો એમનો હિસાબ આપશે. વસંત કામદારે પોતાનો હિસાબ આપવાનો છે ઉપર જઈને. પ્રભુ મને પૂછશે, લે તે મેં તને બહુ બધું આપ્યું તું, પ્રાણ મેં મારો દીધો, રક્ત દીધું વેવાડી, પાપથી છૂટો કીધો, શૈતાન નીચો પાડી, આ બધું મેં કીધું તુજ માટે, તે શું કીધું મુજ માટે? તું મારે માટે શું લાવ્યો? હું તારે માટે તારણ લાવ્યો, હું તારે માટે માફી લાવ્યો, મેં તારે માટે લોહી વેવડાવ્યું, તે મારે માટે શું કર્યું? આ તૈયારી કરવાનું કારણ છે સાચું. કેમ? પ્રભુએ મને બહુ આશીર્વાદ આપ્યા છે, પ્રભુએ મારા માટે બહુ બધું કર્યું છે. નાઉ ઇટ ઇઝ માય ટર્ન. હવે મારે પ્રભુ માટે તૈયાર થવાનું છે. કઈ રીતે તૈયારી થશે? તૈયારી થશે તો કઈ રીતે થશે? તો એના 3 તબક્કા મેં ગયા છે. યશાયામાં છે એ વાત. એક યશાયા નામનો નાનો છોકરો, એ તો જુવાન હતો એ સમયે, ઉઝિયાના ભાણિયો થાય, એણે કહ્યું કે ઉઝિયા રાજા મરણ પામ્યા, એના થોડા વર્ષો પછી મેં ઈશ્વરને જોયો. તો પહેલી તૈયારી આ છે, ઉપર જોવા માટેની તૈયારી. આપણે બધા શું કરીએ છીએ? આમ જ જોઈએ છે. મસ્ત મંડપ દેખાય છે, મસ્ત પંખો ફરી રહ્યો છે, મસ્ત પાણીની બોટલ છે, હમણાં 12 વાગે જમવાનું થતું હશે, એ જ દેખાય છે આપણને બધું. આ આંખની મર્યાદા છે સાહેબ, અમુક લેવલનું જ જોઈ શકે છે. હું તમને વિજ્ઞાનની આ વાત કહું છું, પણ એવું નથી કે આજે નથી જોઈ શકતી એનું અસ્તિત્વ નથી. નો, એવું બધું ઘણું છે જે હું નરી આંખે જોઈ શકતો નથી, પણ છે. હું અમદાવાદમાં જઉં છું તો મને તારા નહીં દેખાતા, એ જ વસ્તુ કોઈ ગામડે જઈને બેસું છું તો અસંખ્ય તારા દેખાય છે મને. અમદાવાદ વાળો એવું ના કહી શકે કે આકાશમાં તારા જ નહીં. નો, એટલે ભાઈ અંધારાના લીધે કે જે નીચે લાઇટો છે એના લીધે તને દેખાતું નથી, બાકી તારા તો છે એને છે જ. મેં કોઈ ગામ નથી જોયું અહીંયા, તો એનો અર્થ એ નથી કે ગામ નકશામાં નથી. મને નથી દેખાતું એનો અર્થ એ નથી કે નથી. મારી આંખની મર્યાદા છે કે મને નથી દેખાતું. કેટલાએ હવા જોઈ છે સાહેબ? હવા નહીં જોઈ કોઈને? કોઈ મને કહીને બતાવ્યું કે મેં હવા જોઈ? નો, હવા ન દેખાય આંખથી, પણ ફીલ થાય, અનુભવાય. ઠંડક લાગે, પવનનો સુસવાટ આવે, અનુભવાય. તો ઈશ્વર આવા છે. અત્યારે કોઈ માણસ એવું નહીં કહી શકે કે મને સીધે સીધા ઈશ્વર દેખાયા. નો, કારણ કે આપણે તો બહુ મર્યાદિત માણસો છીએ સાહેબ. એ અનંત ઈશ્વર, કદીક તમે વિચાર કરજો, આંખો મીચીને આ બધું. ગઈકાલે જ અમે એક પર્વત ઉપર, ટેકરા ઉપર ચડતા હતા, હું પાસ્ટર સાહેબ, તો પાણીનું વહેણ આવતું હતું, સતત ચાલે. તો મેં કહ્યું યાર કોણે બનાવ્યો છે? ઈશ્વરે બનાવ્યું. તમે ફૂલ જુઓ. ઈસુ કહેતા કે તમે ફૂલો અને પક્ષીઓને જુઓ, યુ સી. એ ઈશ્વર નથી, પણ તમે એને જોશો તો ઈશ્વરનો અનુભવ થશે કે ઈશ્વર છે. તમે તમારું નાનું બાળક જુઓ, બચ્ચું. ઈશ્વરને તમે નહીં જોઈ શકતા, પણ બાળકને જોશો તો ખબર પડશે કે 9 મહિના એને પેટમાં કોણ જીવાડે છે. આ સૃષ્ટ વસ્તુઓના અવલોકનથી ખબર પડે છે કે એનો રચનાર કોઈ છે, એનો કોઈ સર્જનહાર છે. તો આ ઈશ્વરને જોવાની આ દ્રષ્ટિ છે, એ આંખથી નથી દેખાતું, અનુભવાય છે. ઈશ્વરનો અનુભવ કરવો પડે. અનુભવ કરો ને જુઓ કે તે ઉત્તમ છે. અનુભવ કરો ઈશ્વરનો. તમારા જીવનમાં બનતી ઘટનાઓમાં તમે ઈશ્વરને જોતા શીખો સાહેબ. મણિનગરની એક વાત કરું. એક જુવાન છોકરો ને છોકરીનું લગ્ન થયું સાહેબ, તો એને પેટમાં બાળક રહ્યું. પછી ડોક્ટર પાસે ગયા, બહુ વિદ્વાન ડોક્ટર, બહુ પ્રતિષ્ઠિત ડોક્ટર. ડોક્ટર કે આ બાળકને ઓક્સિજન નથી મળતો, એટલે ઓક્સિજનના 32 ઇન્જેક્શન આપ્યા પેટમાં. પછી આગળ ચાલી ગાડી, આગળ ચાલી, પછી 6 કે 7 મહિના થયા બાળકને પેટમાં. ડોક્ટર કે આનું તો માથું જ નથી બન્યું. પછી એની પેલી એ કરાવી, સોનોગ્રાફી. સોનોગ્રાફીમાં બી ખબર પડે કે બાળક હલનચલન જ નહીં કરતું, એનું માથું જ નથી બન્યું. પછી આ લોકોએ કીધું કે હવે ડોક્ટર બદલો, એટલે બીજા એક સારા ડોક્ટર પાસે ગયા. એમનો છોકરો પરદેશ અમેરિકાથી ભણીને આવ્યો છે, એના ત્યાં લઈ ગયા. તેમણે કીધું કે આ બાળક હલનચલન નથી કરતું, છતાંય આપણે પ્રયત્ન ચાલુ રાખીએ. પછી છેલ્લી સ્થિતિ આવી, 9મો મહિનો, 23 તો સોનોગ્રાફી થઈ, 23 અને દરેકમાં એવું જ બતાવે એનું માથું નથી બન્યું, એના હાથ પગ નથી હાલતા.
અને અમેરિકાથી ભણીને છોકરો આવ્યો, એણે તો ડિક્લેર કરી દીધું કે ભાઈ આ તો અંદર મૃત વ્યક્તિ છે, અંદર છે જ નહીં કશું. પરિવારે એના માટે પાળક સાહેબને કીધું કે આ તારીખે સાહેબ હાજર રહેજો, દફન વિધિ કરાવવાની છે. ઘરમાં બેસીને નક્કી કર્યું કે કોઈકની છોકરી મરી જાય એના કરતા એનું એબોર્શન કરાવી નાખો. પણ એ જે જુવાન છોકરો તો એને નક્કી કહી દેવું કે ભાઈ હત્યા ન કરે એવું લખ્યું છે, ભલે મરેલું બાળક હશે હું જન્મ આપીશ ને આપીશ જ. અને નક્કી થયું જન્મ આપવાનું, ભલે મરેલું બાળક આવે. અને સાહેબ એ બાળકનો જન્મ થયો. કેનેડામાં અત્યારે એ છોકરી જોરદાર રમે છે, જોરદાર રમે છે, સુખી સુખી. વિમાનમાં બેસીને આવે છે અને વિમાનમાં બેસીને જાય છે. સાહેબ પેટનું પાણી બી નહીં હાલતું. એક્સ્ટ્રા ઓર્ડિનરી કવિતાઓ બોલે છે છોકરી. સારામાં સારો વિકાસ છે, સામાન્ય બાળક કરતા વધારે વિકાસ છે. અને પેલો જે અમેરિકાથી આવેલો ડોક્ટર પૂછે છે કે મારે આનું સંશોધન કરવું છે કે આ કેમનું થાય? અલા, ઈશ્વરનું સંશોધન ના થાય, અનુભવ કરવો પડે. તો આ પ્રભુને જોવાની આ દ્રષ્ટિ છે. મારા ક્લાસમાં એક અન્ય ધર્મી છોકરો, તો મેં એને કહ્યું કે બેટા ઈશ્વરની પાસે વિશ્વાસથી પ્રાર્થના કરીએ તો બધું થાય. થોડાક વર્ષો પછી એનો ફોન આવ્યો કે સાહેબ મારે તમને મળવા આવવું છે. મેં કહું આવજે. તો કે મેં ઈશ્વરની કસોટી કરી કે આરા સાહેબ જુઠ્ઠું તો બોલતા નહીં ને. મેં પ્રભુને એવું કીધું, પ્રભુ મને 100% કરતા વધારે ટકા હલાય તો જ હું માનું કે તું પ્રભુ છે. એટલે 100% કરતા વધારે ટકા ક્યાંથી હાલે સરકાર બી કે કોઈ શિક્ષક બી? વધુમાં વધુ 100% હોય, 100 થી ઉપર ટકા તો હોય નહીં. અને આ તો પ્રભુનું પારખું લીધું. જો કે અન્ય ધર્મી માણસો તો આપણે હોય તો દેવની કસોટી ન કરીએ, પણ એ છોકરાના મનમાં એવું આવ્યું કસોટી કરીએ. એ છોકરો મને કહેવા માટે આવ્યો કે સાહેબ મારે 107% આયા. મેં બોલાય એ કેમનું દઉં? તો કે કમ્પ્યુટરમાં ટકાવારી કાઢવામાં ભૂલ થઈ અને મારી માર્કશીટ 107%ની આવી. આવું કેમેરા સામે બોલું છું સાહેબ. એ છોકરો મને ખવડાવાયેલો. તો આ ઈશ્વર છે. અને અમદાવાદથી હું એટલે આવું છું કે રોજ અનુભવ થાય છે. ઘરેથી નીકળ્યો ત્યારે ખબર બી નથી કે કેમનો જઈશ, ક્યાં જઈશ, કોણ મૂકવા આવશે. પણ આ અનુભવ છે. અનુભવ કરો ને જુઓ કે દેવ છે, ઈશ્વર છે. 4 સત્ય છે સાહેબ. ઈશ્વર છે, ઈશ્વર છે ને ઈશ્વર છે. બીજી વસ્તુ એ ઈશ્વર છે તો દૂર ક્યાંક નથી, અહીંયા છે. તમારું શરીર એ દેવનું મંદિર છે. દેવનો આત્મા તમારામાં વસે છે. આ દરેક ખ્રિસ્તી હરતું ફરતું ચર્ચ છે. યુ આર ધ ચર્ચ. એ ઈંટ પથ્થરોનું ચર્ચ નહીં, તમે દેવળ છો પ્રભુના. પ્રભુનો આત્મા તમારામાં વસે છે. ઈશ્વર છે અને ઈશ્વર તમારી અંદર છે. ત્રીજી વસ્તુ એ ઈશ્વર સર્વ સમર્થ છે. એ ઈશ્વર સર્વવ્યાપી છે. એ ઈશ્વર સર્વજ્ઞ છે. એ બધું જાણે છે. તમારું સુખ, તમારું દુઃખ, તમારું બીપી, તમારું કોલેસ્ટેરોલ, તમારો મોતિયો બધું જાણે છે ઈશ્વર. એક પળ બી તમારાથી અજાણ નહીં. સર્વજ્ઞ છે, સર્વવ્યાપી છે. તમે જ્યાં જાઓ છો ત્યાં છે ઈશ્વર. એવી કોઈ જગ્યા નથી જ્યાં ઈશ્વર નથી. યુના માછલીના પેટમાંથી પ્રાર્થના કરે તો બી ઈશ્વર સાંભળે છે. માછલીના પેટમાંથી બી ઈશ્વર સાંભળે છે. પિતર ધાબા પર બપોરે ચડીને પ્રાર્થના કરે તો બી એને વાસણ ઉતરતું દેખાય છે ધાબા ઉપર. અને એ બી પેલા ચમારના ધાબા ઉપર, જેને કોઈ પૂછે નહીં એવા માણસના. ઈશ્વર સર્વત્ર છે અને ઈશ્વર સર્વ સમર્થ છે. ઈશ્વર મરેલી છોકરીને બી જીવતી કરી શકે છે સાહેબ. ઈશ્વર લોકોના કેન્સર મટાડી શકે છે. ઈશ્વર એક ગરીબને રાતોરાત શ્રીમંત બનાવી શકે છે. એવરીથિંગ ઇઝ પોસિબલ વિથ ગોડ. દરેક વસ્તુ શક્ય છે ઈશ્વર માટે. તો આવો ઈશ્વર તમારી સાથે છે. અને ચોથું સત્ય તો ભાઈ હું શું કામ ડરું? હવે આવા ઈશ્વરને મળવા માટે મારે તૈયાર થવાનું છે. તો પહેલી વસ્તુ મારે ઉપર જોવાનું છે. બીજી વસ્તુ, યશાયા ઈશ્વરને જોયા પછી બીજું જે થયું એ હું અશુદ્ધ ઓટોનો માણસ છું, મારું આવી બન્યું છે. માણસને અંદર જોવાની તૈયારી કરવાની છે. પહેલી તૈયારી ઉપર જોવાની, બીજી તૈયારી અંદર જોવાની. હવે આપણે બધા કેવા છીએ? આજે આંખ ઈશ્વરે બનાવી છે એ માત્ર ને માત્ર બહાર જ જુએ છે.
ફલાણો આવો, ઢીકણો આવો, ફલાણા પાળક આવા, પેલી આવી, પેલો આવો, પણ હું કેવો? કેમ આંખ અંદર નહીં જોતી? અને એટલે ઈસુએ કહ્યું કે તું માફ કર. કેમ? તારે જે બીજાને માફ કરવા જોઈએ એના કરતા વધારે તારે પોતાને માફીની જરૂર છે. 70 ગણી 7 વાર બીજાને માફ કર. કેમ? તારે 80 ગણી 7 વાર 8 વાર જરૂર છે. વધારે જરૂર મારે છે. મારી અંદર મારે જોવાનું છે મારી અંદર શું શું પડ્યું છે. યશાયાએ કન્ફેસ કરી લીધું કે હું અશુદ્ધ ઓઠોનો માણસ છું. અને તમને જ્યારે બી ઈશ્વરનો વિચાર આવે, ઈશ્વર વિશે તમારી દ્રષ્ટિ કેળવાય, તરત બીજી જે ઘટના બને છે કે આપણે અંદર જોતા થઈએ છીએ કે હું કેવો, હું ઈશ્વરના લાયક છું ખરો, હું પ્રભુને પ્રસન્ન કરી શકું એવું મારું જીવન છે ખરું. આ વિચારો શરૂ થઈ જાય. પિતરે ઈસુને ઓળખ્યા. જેવા પિતરને ખબર પડી કે આ સામાન્ય માણસ નથી કે જે માછલી ક્યાં છે આખી રાત મેં મહેનત કરી ના પકડાયું, તો એ પિતરે બીજી જ ક્ષણે શું કીધું? પ્રભુ મારાથી દૂર જા, કેમ? હું પાપી છું. યશાએ એવું કીધું અશુદ્ધ હોઠોનો માણસ છું. યર્મિયાએ એવું કીધું કે પ્રભુ હું બાળક છું. મૂસાએ એવું કીધું મને બોલતા નહીં આવડતું. આપણને આપણી અપૂર્ણતાનું ભાન થાય છે. તો આપણી અંદર શું છે? 3 વસ્તુ છે. ટૂંકમાં કહું, આંખોની લાલસા. આપણને વૈભવ ગમે છે જગતનો, જગતના લોકોની માફક જીવવું ગમે છે. બીજી વસ્તુ દેહની વાસના, કામ, ક્રોધ, મદ, મોહ. આ બધું આપણી અંદર છે, લોભ ને એ બધું. અને છેલ્લી વસ્તુ જીવનનો અહંકાર. બધાની અંદર અભિમાન છે, આપણા બધાની અંદર કે હું જોરદાર, હું પાવરફુલ, મેં કર્યું, મારામાં બહુ શક્તિ. એટલે તું કશું નહીં કરતો, પેલા બાપુ કરે છે. મેં હમણાં જ ગુંડેચામાં કીધું કે ઈસુ યરુશાલેમ ગયેલા શાની ઉપર બેસીને? ગધેડીના બચ્ચા ઉપર. ઈસુ યરુશાલેમ શાની ઉપર બેસીને ગયા? ગધેડીના બચ્ચા ઉપર. પછી એ ગધેડીનું બચ્ચું હાજે ઘેર આવ્યું એની મા પાસે. એની માને આવીને કે માં આજે તો મારો વટ પડી ગયો. આપણે ગધેડા છીએ, શું થયું? લોકો તો કેટલું માન આપે આપણને. કેમ? અલા હું ગયું તાર તો લોકોએ કપડાં બિછાયા માર માટે. પછી બાળકોએ ખજૂરીની ડાળીઓ હલાવીને હોસ્સાના કહ્યું. તું વિચાર કર માં, મને કેટલું બધું માન મળ્યું. લોકોએ તો મને આવકાર્યું, ગીતો ગાયા, આખું યરુશાલેમ મને મળવા માટે બહાર આવ્યું. એટલે એની માં ઠરેલ મગજની. એણે કીધું બેટા એક કામ કર, તો આવતીકાલે જજે. એટલે ગધેડીનું મારે કહેવાની જરૂર નહીં શું થયું હશે, તમે બધા સમજદાર છો. એટલે આપણે બધા ગધેડીના બચ્ચા જેવા છીએ. વસંત કામદાર ગધેડું છે, ગધેડું છે. શાલ શું કામ વસંત કામદારને ઓઢાડે? ફૂલાર શું કામ કરવામાં આવે? હું આમ અહીંથી પસાર થતો ને સાહેબ કોઈ નોંધ બી ના લે મારી. પણ આ તો હું પ્રભુનું વચન લઈને આવું છું, ઈસુને લઈને આવું છું, માટે દુનિયા મને માન આપે છે. આપણે નહીં કરતા કશું, બાપુ કરે છે. અને આપણે ક્રેડિટ પોતે ચોરીએ છીએ કે મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, હું કરું એમ જ જાણે. શકટનો ભાર જેમ શ્વાન તાણે. હું જ કરું એમ જાણે. ગાડા નીચે કૂતરું ભરાઈ ગયું હોય ને એને એવું જોઈએ ગાડું હું ચલાવું છું. તું નહીં ચલાવતો ઉપર છે. કચ્છથી એક માણસ વર્ષો પહેલા આવ્યો. વર્ષો પહેલા શહેરમાં આવેલો, વર્ષો 500 વર્ષ પહેલાની વાત. તે વખતે સાહેબ નવા નળ આવેલા શહેરમાં. તો એ આવ્યો ને એણે જોયું તો પેલા બેન એક ને એણે નળ ખોલ્યો, આમ જ કર્યું અને પાણી ધડધડાટ આવવા માંડ્યું. તો પેલો માણસ ખુશ થઈ ગયો કે હા મારા ગામમાં તો પાણી જ નહીં રણમાં, આ તો ઈલાજ છે આનો, આમ જ કરો ને પાણી આવી જાય. એટલે રાત્રે તો સંતાઈને ગયો, આ શાલ ઉઠીને આવી જ ગયો સંતાઈને પેલો નળ કાઢી લીધો અને વહેલો ને વહેલો જે બી વાહન મળ્યું એ પકડીને વતન ભેગો રણમાં. અને આખા ગામને ભેગું કર્યું, આવી જાવ બધા, હું પાણીનો ઉકેલ લઈ આવ્યો છું. પછી એને તો આમ નળ કાઢ્યો ખિસ્સામાંથી અને પછી કે જો આમ જ કરું ને પાણી આવા 10 વાર કર્યું, પાણી ના આવ્યું. એટલે પછી કોઈ સારો માણસ હશે એને સમજાયું કે ભાઈ પાણી ત્યારે જ આવે જયારે પાઇપ થી ઉપર ટાંકી જોડે જોડાયેલું હોય. આ ઉપર એક મોટી ટાંકી બેઠી છે, ત્યાંથી પાણી આવે છે તો વસંત કામદાર તમને પાણી પીવડાવે છે. એ જો ટાંકી જોડે પાઇપ જોડાયેલી ના હોય પાણી ના આવે. તો આ બીજી વસ્તુ જ, હું અધૂરો છું, હું અપૂર્ણ છું, મારે સુધારવાની જરૂર છે, મારે દરેક પળે બદલાવાની જરૂર છે, મારે ઉપર જોડાણ કરવાની જરૂર છે. જો ટાંકી જોડે હું જોડાયેલો નહીં હોઉં પાણી નહીં આવે.
અંદર જોવાની તૈયારી કરવાની છે. હવે ત્રીજી મહત્વની વસ્તુ, મેં ઈશ્વરને જોયો, પછી મેં અંદર ડોક્યું કર્યું. હવે ત્રીજી વસ્તુ આવે છે, ઈશ્વર મને શુદ્ધ કરે છે. અને ત્રીજી વસ્તુ, હું કોને મોકલું, મારે સારું કોણ જશે. હવે મારે બહાર જોવાનું છે કે હું તો શુદ્ધ થઈ ગયો, હું તો તારણ પામી ગયો, હું તો ખ્રિસ્તી થઈ ગયો, મને તો પ્રભુ મળી ગયા, મારી છોકરીનું લગ્ન થઈ ગયું, મારો છોકરો કેનેડા જતો રહ્યો, મને નોકરી મળી ગઈ, સરકારી કાર આવી ગઈ, બહુ સરસ. પણ બીજાને નથી મળ્યું. ભલા માણસ, મને પાણી મળ્યું છે પણ બીજા તરસ્યા હજુ મરે છે. અને ઈસુ પૂછે છે કે મારે સારું કોણ જશે. ઈશ્વર બહિર દ્રષ્ટિ, બહાર જુઓ. બહાર જોઈને તમને દયા આવે છે ખરી? કોઈક દારૂ પીને મરે છે, તમને દયા આવે છે ખરી? બીજાઓની ખરાબ સ્થિતિ જોઈને, દયાજનક સ્થિતિ જોઈને તમને દયા આવે છે ખરી? કે તમને તમારું સુખ જ વાલું છે? આ મિશનરીઓ એટલે કામ કરે છે કે એમને આપણને જોઈને દયા આવે છે. આ બાળકો એટલે કામ કરે છે કે એમને આપણને જોઈને દયા આવે છે. એટલે ઘર બાર છોડીને કામ કરે છે. ભલા માણસ, આપણે લેમેનો નહીં કરતા, આપણે કારોમાં ફરીએ છીએ, હોટલોમાં ખાઈએ છીએ. હું જોઉં છું હોટલોમાં સાહેબ અમારે ત્યાં સેલ્ફી મૂકે છે. સારી સારી હોટલોમાં જઈને આમ સેલ્ફી મૂકે કે અમે આ હોટલમાં બેઠા છીએ, અમે પેલી હોટલમાં બેઠા છીએ. એટલે આ ભલા માણસ, ઝૂંપડામાં લોકો ભૂખે મરે છે. ખ્રિસ્તીએ સેલ્ફી મૂકવાની હોય, સેલ્ફીએ તો ભૂખ્યાને ખવડાવવાનું હોય. ખ્રિસ્તીએ તો અમે દવાખાનું કર્યું ઝૂંપડપટ્ટીમાં, મણિનગરમાં. અમારા એક ડોક્ટર બેને ત્યાં કામ કર્યું. એક દિવસ મને મળ્યા, મને કે એનો પ્રશ્ન બહુ વિકટ છે. મેં શું, સ્ત્રીઓને આ સ્તનમાં દૂધ નહીં આવતું, શું ધવડાવે બાળકોને? સાહેબ 9 ચર્ચ છે અમારે ત્યાં. બીજાની પીડા જોઈને મને જે પીડા થવી જોઈએ એ થાય છે ખરી? તો મિશનરી કામ થશે સાહેબ, તો સુવાર્તાનું કામ થશે. પણ નહીં થતું. મને તો મારું સુખ વાલું છે, મને તો મજા વાલી છે. બીજાને દુખી થવું હોય તો થાય. આપણે બધા પેલા યાજક અને લેવી જેવા છીએ. કોઈ માણસ ગવાયેલો પડ્યો છે, આપણને કશું થતું નહીં. આપણા રસ્તે ચાલીએ છીએ. કેમ? હું યાજક છું, હું ધાર્મિક છું. હું ધાર્મિક છું. મંદિરમાં જાઉં છું, ચર્ચમાં. ઓકે, રવિવારે હું ચર્ચમાં જઈ આવ્યો, બહુ સરસ. બાઇબલ વાંચ્યું રાત્રે, બહુ સરસ. 2 ટાઈમ પ્રાર્થના કરી, બહુ સરસ. બધાએ કીધું કે વસંત કામદાર પ્રભુના સેવક, બહુ સરસ. અલા, ઈસુએ તો માણસના સેવક બનવાનું તમને કહ્યું છે. પ્રભુને સેવકની શું જરૂર? તારા જેવા 500 સેવક પ્રભુ પેદા કરી શકે. પ્રભુને સેવકની શું જરૂર છે? પ્રભુ 500 માણસ પેદા કરી શકે છે. પ્રભુ તો તને એવું કહે છે કે આજે બીજા માણસો છે. હું ભૂખ્યો હતો ત્યારે તે મને ખવડાયું, હું તરસ્યો હતો ત્યારે તે મને પાણી પાયું. પ્રભુ આવું પૂછે છે. આ બહુ નાનાઓમાંથી એકને માટે તે કર્યું, એ મારે માટે કર્યું. ઈસુ એવું કહેતા કે પ્રભુ ફસલ ઘણી છે, બહુ ફસલ છે, સાહેબો મોકલો, માલદારો મોકલો, આગેવાનો મોકલો. એવું ઈસુએ કહ્યું ના, મજૂરો મોકલો એવું કહ્યું. અને આપણે તો બધા સાહેબ છીએ. સાહેબ આવ્યા છે, સાહેબ સાહેબ, હું સાહેબ, નોકરીમાં સાહેબ, ફલાણા સાહેબ, ગામનો આગેવાન. ઈસુએ મજૂરની માંગણી કરી છે. તો આ ત્રીજી વસ્તુ છે. મારે બહારની દુનિયામાં જોવાનું છે કે ખ્રિસ્તીની જરૂર ક્યાં છે. બીજી વસ્તુ, જ્યાં મોકલે ત્યાં જવાનું છે. પાઉલને મોકલ્યો ક્યાં? રોમમાં. પાઉલને રોમમાં મોકલ્યો પેલા રાજાઓ સામે, ફેસ્તુસ સામે, ફેલિક્સ સામે, રાજાઓ સામે. રોમના ભવ્ય મહેલોમાં પાઉલે ઉભા રહીને સાક્ષી આપી. સાહેબ, ફિલિપને આવું સુખ ના મળ્યું. ફિલિપ, એને ઈશ્વરે અરણ્યમાં મોકલ્યો, રણમાં. અને કોની પાસે? એ બી જે પેલા વ્યંઢળ આવે, નહીં પુરુષ નહીં સ્ત્રી, એવો એક નિગ્રો, કાળિયો, ઇથોપિયન ખોજો, એની પાસે ઈશ્વરે ફિલિપને મોકલ્યો. તો ફિલિપે તો એવું ના કીધું કે પાઉલને તે સરસ મહેલમાં મોકલ્યો, રાજા પાસે મોકલ્યો, મને અરણ્યમાં હું કામ મોકલ્યો પ્રભુ? ના, ખ્રિસ્તી એવી ફરિયાદ નહીં કરવાની. પ્રભુ મને ગુંડેચા મોકલે તો ત્યાં જવાનું, પ્રભુ મને ઝાંઝરી મોકલે તો ત્યાં જવાનું, પ્રભુ મને અગાસવણ મોકલે તો ત્યાં જવાનું, સોનગઢ મોકલે તો જ્યાં મોકલે ત્યાં જવાનું. સાહેબ, ઘરમાં બેસી નહીં રહેવાનું. નો,
ખ્રિસ્તીએ જવાનું છે, હું કોને મોકલું? અને બીજી વાત, જો ઈસુને ગધેડીના બચ્ચાનો ખપ પડતો હોય, ઈસુએ કીધું કે જાઓ જઈને એને છોડી લાવો ને કહેજો કે પ્રભુને એનો ખપ છે, તો પ્રભુને મારો ને તમારો ખપ ના હોય? અને પ્રભુનું રાજ્ય ક્યારે આવશે? શું થોડા ઘણા આગેવાનોથી આવશે? થોડા ઘણા પાળક સાહેબ, થોડા ઘણા મિશનરીઓથી આવશે? ના, બધાએ કામ કરવું પડશે. બાઇબલ તો એવું કહે છે, મેં તમને નિમણૂક આપી છે, પસંદ કર્યા છે, તો જઈને બહુ ફળ આપો. પછી બીજી વાત એ છે કે જેને ઘણું આપવામાં આવ્યું છે એની પાસેથી ઘણું માંગવામાં આવશે. તમને વધારે સુખ આપવામાં આવ્યું છે, સરસ ઘર આપવામાં આવ્યું છે, સરસ આવક આપવામાં આવી છે, તો તમારી પાસે ઉપર વધારે મોટો હિસાબ માંગવામાં આવશે. અને ત્રીજી વસ્તુ, ડાળી ફળ આપે છે તો વધારે ફળ આવે એ માટે શુદ્ધ કરવામાં આવશે. અને ચોથી વસ્તુ, ફળ નહીં આપે જે ડાળી, એ સુકાઈ જશે અને ખતમ થઈ જશે. ખતમ થઈ જશે સાહેબ, આશીર્વાદો બધા જતા રહેશે. મને કહે છે છોકરા છોકરીઓ કે હવે યુટ્યુબર બની રહ્યા છે આપણા ક્રિશ્ચિયન છોકરાઓ, ગેમો રમી રહ્યા છે, આપઘાત કરી રહ્યા છે, દીકરીઓ બીજે સંબંધો બાંધી રહી છે. આ શું બતાવે છે? આશીર્વાદ પાછા જઈ રહ્યા છે સાહેબ ક્રિશ્ચિયાનિટીમાંથી. જો ડાળી ફળ નહીં આપે તો એ સુકાશે, ચીમળાશે, અગ્નિમાં બાળી નાખવામાં આવશે. ઈસુ એવું કહેતા કે એક પથ્થર પર બીજો પથ્થર નહીં રહે. સુલેમાને ભવ્ય મંદિર બાંધ્યું ત્યારે ઈશ્વરે કીધું કે સુલેમાન, તું મંદિર બાંધે છે, હું આવીશ બી રહેવા, પણ જો તમે મારી આજ્ઞાઓ નહીં પાળો તો આ મંદિરના એવા હાલ થશે કે લોકો હસશે કે ઈશ્વરે આના શું હાલ કર્યા છે. અને આ 3 તૈયારી કરવાની છે. છેલ્લી વાત મારે એ કહેવી છે કે આ વ્યક્તિગત છે. પિતર છેલ્લે યોહાનના 21મા અધ્યાયમાં એક બીજા શિષ્ય વિશે ઈસુને પૂછે કે ઈસુ, એ શિષ્યનું શું થશે? ત્યારે ઈસુ એને ચીડાઈને જવાબ આપે છે કે એનું જે થવાનું હોય થાય, તું તારું કામ કર. એટલે આ વ્યક્તિગત જવાબદારી છે. મારી બેન કરતી હોય કે ના કરતી હોય, મારે કોઈ લેવા દેવા નહીં. મારી પત્ની કરતી હોય કે ના કરતી હોય, મારે કોઈ લેવા દેવા નહીં. મારા છોકરા ના કરે, ભલે ના કરે. મારું ગામ ના કરે, ભલે ના કરે. મારો સમાજ ના કરે, ભલે ના કરે. પાળક સાહેબ બી ભલે ના કરે, મારે કરવાનું છે, મારે કરવાનું છે, મારે કરવાનું છે. કેમ? પ્રભુ મારી પાસે મારો હિસાબ માંગશે. શાના માટે તૈયાર થવાનું છે? આમોસ શું કહે? શાના માટે તૈયાર થવાનું છે? મરણ આવશે, આવશે ને આવશે જ. આવવાનું છે મરણ, કન્ફર્મ. હું છોકરા ભણાવતો તો ક્રિશ્ચિયન, તો મારા ત્યાં એક ભૈકો નામનો છોકરો ભણવા આવે, બહુ મજાનો છોકરો, ઇંગ્લિશ ભણવા આવતો હતો. સાંભળજો ધ્યાનથી સાહેબ, આ છેલ્લી વાત કહીને બંધ કરું છું. તો એ છોકરાનું કામ શું હતું? સુથારી કામ કરતો હતો. તો ખ્રિસ્તીઓ મરે પછી જે પેટીમાં મૂકે ને, એ પેટી બનાવવાનું કામ કરતો હતો એ. પણ એ અંગ્રેજી શીખવા આવે મારે ત્યાં. તો 2 મહિના થયા, 3 મહિના થયા. આમ તો મારો સગો જ હતો, આ સાહેબના બી સગા જ છે. ભૈકો મારો બહુ જીગરી, અંગત. એટલે ભૈકાને મેં એકવાર મજાકમાં પૂછ્યું, મેં કહું ભૈકા ફી તો હાલ, કંઈક કશીક તો ફી હાલ. ભાઈબંધ એટલે ચાલે. તો ભૈકો હસતા હસતા કે વસંતલાલ છોડો ને યાર. મેં કેમ? તો કે તમારી પેટી મફત બનાવી દઈશ, તમે મારી ફીના પૈસા ના લેશો, હું તમારી પેટીના પૈસા નહીં લઉં. પણ મને એક સત્ય સમજાઈ ગયું. ઈસુ ક્યારે આવશે મને નહીં ખબર, પણ હું ઈસુ પાસે જવાનો છું એ પાક્કું પાક્કું પાક્કું. અને મને બી નહીં, આ ભૈકાને બી ખબર છે કે વસંતલાલ એક દિવસ પેટીમાં જવાના જવાના જવાના. તમે બી પેટીમાં જશો સાહેબ, ઉપર જઈશું, પ્રભુ પૂછશે ત્યારે શું હિસાબ આપીશું? શું હિસાબ આપીશું? તો એ જે 10 વર્ષ પછી, 15 વર્ષ પછી, 5 વર્ષ પછી, 80 વર્ષ થશો ત્યારે જે ઉપર જઈને હિસાબ આપવાનો છે, એના માટે તૈયાર